સ્વચ્છતા હી સેવા પખવાડિયામાં અંતર્ગત અંકલેશ્વરના શ્રમદાન અધિકારીઓ અને પ્રતિકારીઓએ હાથમાં ઝાડુ લઈ સફાઈ કર્મીઓને સન્માન મળ્યું. અંકલેશ્વરમાં સ્વચ્છતા હી સેવા પખવાડિયાના અંતર્ગત વિવિધ વિસ્તારોમાં સામૂહિક શ્રમદાન કાર્યક્રમ યોજાયો. નગર સેવા સદન દ્વારા આયોજિત કાર્યક્રમમાં નગરપાલિકાના નાયબ સચિવ મનીષ શાહ, મામલતદાર કિરણસિંહ રાજપૂત અને ચીફ ઓફિસર કેશવ કલોડિયા સહિતના અધિકારીઓએ ભાગ લીધો. નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ અને શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિત અધિકારીઓએ મુખ્ય માર્ગ પર સફાઈ અભિયાન શ્રમદાન કર્યું. શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉત્સુક કામગીરી કરનાર સફાઈ કર્મીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા. તાલુકા વહીવટીતંત્ર દ્વારા ગળખોલ ગામના CNC સેન્ટર નજીક પણ સ્વચ્છતા અભિયાન દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મામલતદાર કિરણસિંહ રાજપૂત અને અનિલ પટેલ સહિતના આગેવાનોએ સાફ સફાઈમાં સક્રિય ભાગ લીધો હતો. આજે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકાની મુલાકાત લેવાનો પ્રસંગ બન્યો અને તમામ મહાનુભાવોની હાજરીમાં આજે પ્રસંગ બહુ સરસ રીતે દીપી ઉઠ્યો એવી રીતની કાર્યક્રમનું આયોજન થયું છે અને શ્રમદાન ના મહત્વ સાથે વાતો થઈ અને શ્રમદાનનું જેટલું યોગદાન આપી શકાય એવા બધા પ્રયત્નો કરશે એવી લાગણી અનુભવું છું. Wow.